વિરોધમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા તમામ કાર્યકર્તાઓ, તમામ વડીલો, પત્રકાર મિત્રો, નાન સાહેબનો વિરોધ આપણે કેમ કરી રહ્યા છે? આ માત્ર ને માત્ર અત્યારે MA BEd થયા છે અને શિક્ષિત બેરોજગારો છે એના સમર્થનમાં આપણે છે એવું નથી, પરંતુ ભવિષ્યમાં આપણા છોકરાઓ જ્યારે MA BEd પાસ કરે, PTC પાસ કરે, ટેટ પાસ કરે અને પછી 11 મહિનાના કરાર આધારિત નોકરી કરવા જાય ત્યારે માત્ર ને માત્ર ગુલામી પ્રથા તરફ આ ભાજપની સરકાર શિક્ષિત યુવા બેરોજગારોને નોતરી રહી છે. એના વિરોધમાં આપણે સૌએ આગળ વધવાનું છે. અત્યાર સુધીમાં 7 રેલીઓ કરી છે, આજે પણ ગાંધીનગરમાં રેલી છે અને આપણા સૌના આગેવાન અમિતભાઈની આગેવાનીમાં જ્યારે જનમંચ આપણે ગાંધીનગરમાં યોજ્યો હતો ત્યારે પણ આપણે સરકારની બહેરી કાન ખોલવાની તૈયારી કરી હતી અને આપણું આંદોલન અટકવાનું નથી. અને યુવા શિક્ષિત બેરોજગારો એકલા નથી, કોંગ્રેસ સમિતિ એમની સાથે છે, આખો સમાજ એમની સાથે છે. આવનારા સમયમાં પણ આપણે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરવા માટે બેસવાનું છે, પરંતુ જુદી જુદી જગ્યાએ આપણે સૌએ પોતાનું કામ મૂકીને પણ આ સરકારના કાન ખોલવા, એનું મોઢું ખોલવા જવું પડશે. મને યાદ છે શિક્ષણ મંત્રીએ એવું કીધું હતું કે જે વાત અમારે માઇક પર નહીં કહી શકાય એ અમે વાત કરી રહ્યા છે, પરંતુ મારે આજે પણ શિક્ષણ મંત્રીને આહવાન છે કે તમે માઇકની સામે કેમ નથી બોલી રહ્યા? તમને કેમ કોણ રોકે છે? અમે તમારી સાથે છે, પરંતુ તમે માઇકની સામે આવીને શિક્ષિત યુવાન બેરોજગારનું ભવિષ્યના ઘડતરમાં મદદ કરો. અમને હજુ પણ યાદ છે આપણે પ્રવાસી શિક્ષકોના વિરોધમાં આંદોલન ન કર્યું, એના માટે અત્યારે શિક્ષણ મંત્રી અને ભાજપ સરકાર આપણને ગુલામીના ખપ્પરમાં નાખી રહ્યું છે. પરંતુ ડરવાની, ગભરાવાની જરૂર નથી. આપણે દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં જ્યારે આંદોલન કરી રહ્યા છે, આવનારા દિવસોમાં સર્વે ફરી પાછા આપણે ગાંધીનગર જઈને આંદોલન કરવાનું છે. બધા તૈયાર છો? તૈયાર છો? વધુ સમય નથી લેતા, પરંતુ અહીંથી આપણે જઈને આવેદનપત્ર કલેક્ટર કચેરી સુધી જવાનું છે, એટલે આપણે બધાએ તૈયાર રહેવાનું છે. બહેનો આગળ રહીશું, કોંગ્રેસ સમિતિના આગેવાનો રહેશે અને એની પાછળ આપણે સૌએ બધાએ નીકળવાનું છે. સૌનો આભાર. લડેંગે, લડેંગે, જય ભારત. સૌનો આભાર.